કેમ છો મિત્રો? આજે મારે વાત કરવી છે ભાવનગરના લઠ્ઠાકાંડ વિશે. તો આ લઠ્ઠાકાંડમાં ખાસ કરીને એસએમસીએ વર્તેજ પોલીસ સ્ટેશનના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, તેમજ 21 બુટલેગરોનો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. સાંભળો તમે. એ સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી. તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે, અને કુલ 21 ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હાલ આજે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે. તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, અને તપાસની જે બાકીની પ્રક્રિયા છે. ભાવનગરના કોંગ્રેસ નેતા લાલભા ગોહિલે શું કહ્યું, સાંભળો. કહી શકાય એવી આ ઘટના બની છે. આ રાજ્યના ગૃહમંત્રી કઈ રીતે કાયદાની વાત કરે છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હવે તો આ કાયદાની વાત છે અને ફાયદાની વાત છે, તો આમાં શેનો ફાયદો? 5 લોકોના અત્યારે મૃત્યુના સમાચાર આવે છે કે જે આ દારૂના જે લઠ્ઠાકાંડ થયો છે, જે ડુપ્લિકેટ દારૂ અને લઠ્ઠાકાંડની વાત છે, એ ક્યાંથી આવ્યો અને શું કામ આવ્યો? તમારી રાજ્યના ગૃહમંત્રી તરીકેની તમારી ફેલર બતાવે છે. કોઈના દીકરાએ પોતાના પિતા ગુમાવ્યા છે, કોઈના માએ કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે, અને કોઈ બહેનોએ સ્ત્રીઓએ પોતાનો ઘરવાળો ગુમાવ્યો છે. તો આના માટે માત્ર ને માત્ર જવાબદાર કોઈ હોય તો રાજ્યના ગૃહમંત્રી શ્રી જવાબદાર છે. મારી અત્યારના આપણા માધ્યમથી એટલી જ માંગણી છે કે આવા બનાવો કેમ બને છે અને ભાવનગરને શું કામ આવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે? બીજું તો ભાવનગરનું આ તંત્ર કઈ બાજુ કામગીરી કરતું હતું? માટે ખોટા કેસ કરવો હોય, ખોટા કોઈને ગુનેગાર બનાવી દેવો હોય, ખોટા કોઈને આરોપ નાખી અને કોઈ ઉપર એફઆઈઆર કરવી હોય તો કેમ ખોટી એફઆઈઆર થઈ જાય છે? અને આટલો માલ આવવા છતાં કેમ એ માલને આવતા રોકી ન શક્યા? બીજું, આના માટે માત્ર ને માત્ર જવાબદાર છે તો એ રાજ્યના ગૃહમંત્રી જ છે. ગૃહમંત્રી શ્રીએ અત્યારે પોતાને શરમમાં મુકાવવું જોઈએ અને ગાજવાને બદલે લાજવાની જે વાત કરે છે ને એને બંધ કરવી જોઈએ, અને તાત્કાલિક ધોરણે એને પોતે જ રીલ બનાવીને રાજીનામું આપી દેવું જોઈએ. આગળના કાર્યક્રમો અમારા પ્રદેશના નેતાઓને પણ અમે જાણ કરી છે આ બાબતની, આ બનાવોની. એમને પણ અમે કીધું છે, એ પણ ભાવનગરની મુલાકાત લેવાના છે આગામી દિવસોમાં, અને આના માટે જે પણ ઉગ્ર આંદોલન કરવા પડે એ કરશું. હજી હું એમ કહેવા માંગુ છું, હજી ઘણા બધા વિસ્તારમાં દારૂનો માલ પડ્યો છે. જો એ કોઈ ભૂલથી પી લે ને હજી કોઈ લોકોનું મૃત્યુ થશે, કોઈ યુવાનનું મૃત્યુ થશે, તો એના માટે રાજ્યના ગૃહમંત્રી જ જવાબદાર છે. તો એમને અત્યારથી જ રાજીનામું મૂકી દેવું જોઈએ. ભાવનગરમાં મને સમાચાર મળ્યા છે કે ભાવનગર બહારથી ક્યાંય દારૂ આવ્યો હતો અને અહીંયા દેશી દારૂ મિક્સ કરી અને વેચાણ કરવામાં આવ્યો છે, એવા મને સમાચાર મળ્યા છે. તો આવા જે લોકો છે એને તો સજા મળવી જ જોઈએ, પણ જે આ સત્તામાં બેઠા છે, સરકારમાં બેઠા છે, એની જવાબદારી શું? માત્ર રીલ બનાવ